જૂનાગઢના વંથલીમાં ગૌચરની જમીનને લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેની અંદર વંથલીમાં ગૌચરની જમીનને લઈ અને કાર્યવાહી શરૂ કરાઈ છે। ગૌચરની જમીન પર દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી ચૂકી છે। ત્યારે વહીવટી તંત્રની કાર્યવાહીથી દબાણકારોમાં પણ હવે ફફડાટ જોવા મળી રહ્યો છે। 700 વીઘા જમીન પર દબાણોને દૂર કરવામાં આવશે। તો આ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। 35 જેટલા દબાણકારોને નોટિસ આપ્યા બાદ તંત્ર દ્વારા કાયદેસરની કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। ગૌચરની જમીન પર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસના બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી ચૂકી છે। ત્યારે વહીવટીતંત્રની કાર્યવાહીથી દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 700 વીઘા જમીન પર દબાણોને દૂર કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે। જૂનાગઢના વંથલીમાં ગૌચરની જમીનને લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ગૌચરની જમીન પર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ છે સુલેમાનભાઈ હુસેનભાઈ દલ, મારા પત્ની સરપંચ છે। આજની કાર્યવાહી આપણે ગૌચર બાબતથી માપણી ચાલુ કરાવી છે। આજે પોલીસ ભેરી છે, ટીડીઓ સાહેબના સર્કલ ભેગા છે, આપણા મંત્રી સાહેબ ભેગા છે અને ગ્રામજનો ભેગા છે, ગામના આગેવાનો ભેગા છે અને આજે આપણે આ ગૌચરની માપણી કરી અને આ મુક્ત કરવાનું છે। ઓછામાં ઓછું 700 વીઘા જેવું આપણું ગૌચર છે, એને ટોટલ માપણી કરી અને એને મુક્ત કરવાનું છે। કેટલો સમય લાગશે માપણીના? ઓછામાં ઓછા 4 થી 5 દિવસ લાગશે। દબાણકારોને નોટિસો આપ્યા? દબાણ કાઢવાની નોટિસો 3 આપેલી છે તમામ દબાણદારોને। આશરે કેટલા દબાણકારો હશે? દબાણ કરવાવાળા 34 થી 35 માણસો છે। ક્યારે હટાવાશે? બસ